યાર વિચારવા જેવું નથી. આપણા ટીચરને આપણા સિલેબસ પૂરા કરવા માટે આટલા બધા મંથ્સ આપે છે, બટ આપણે એ એક્ઝામની તૈયારી બિફોર 1 નાઇટ કરીને આપણે એક્ઝામ આપી દઈએ છીએ. બીજી જ વાત એ કે તમને એક રૂમ સાફ કરવા માટે 3 દિવસ આપ્યા હશે, પણ તમે એ રૂમ ત્રીજા દિવસે જ સાફ કરશો. કેમ? કેમ કે તમને 3 દિવસ આપ્યા છે. એ જ રૂમ સાફ કરવા માટે અગર તમને 3 કલાક આપ્યા હોત, તમે એ 3 કલાકમાં આખી રૂમ સાફ કરી શકત. વાત એ જ છે કે વાત સક્સેસ અને ટાઈમને રિલેટેડ છે, બટ થોડી ઘણી છે. આપણી સક્સેસ આપણા ટાઈમ પર ડિપેન્ડ છે. અંબાણી છે, સારા સારા મોટા બિઝનેસમેન છે, એ લોકોએ પોતાનો ટાઈમ આપ્યો છે અને એટલા ટાઈમમાં એ સક્સેસ કરી બતાવી છે. તો આપણે આપણું જીવન કઈ રીતે ગરીબીમાંથી બહાર કાઢવું છે, કઈ રીતે સક્સેસ બાજુ જવું છે, એ આપણા પર ડિપેન્ડ છે ને યાર. આપણે કેમ એવું વિચારીએ કે આ એજે આ થશે? સેટ કરો, ગોલ સેટ કરો તમારો કે હું આટલા ટાઈમે આ કરીને જ રહીશ. બસ ધેટ્સ ઇટ. માઇન્ડસેટ એક ક્લિયર કરો અને સક્સેસફુલ માણસ બની જાઓ. આટલું જ કહેવું હતું કંઈક. સારું બોલ્યું તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો.